હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજ તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા 11:30. વેદને ઘરમાં રમે. છાનમની બગાઈને આવી. મારે થોડુંક વધારે ઉતારવું હતું સવારનું, કેમ કે થોડુંક કામ હતું જ કંઈ ઉતાર્યું ન થાજે. ટાઈસન બેઠો ખાઈને. ક્યાં ટાઈસું? પછી અહીં બે બેઠી આ બેનપણીઓ. આ છે લાભુ. હાય લાભુ, હેલો. અને આ છે અમારી કમુબેન. ખાઈ પીને બેઠા છે આરામથી. ગાના લટાણા ખાવાનો ટાઈમ. આ તો ખાઈ ગઈ લાગે. પુષ્પા, એનું નામ છે પુષ્પા. હાય. જા બેનો હજી હાલે ખાવાનું. ખાતે રહો. એ મારવાનું નહીં હો. જા તો મારે પૂછડા એવી ભૂંડી છે. અહીં જો માંડવી પડી છે. આવ્યું છે કાઢવા, કીધું આવે 2-3 દીમાં. આ છે અમારી ઊંચી ઊંચી નાળિયેરિયું, બદામ, સીતાફળી. અમારે વેદભાઈ આવ્યો રાયડું નાખીને. કાં વાંધો આવ્યો? કેમ છો? તો અત્યારે વાગ્યા છે 1. વેદને એક ઉરાવ્યો, બીજી કપડાં બેગ ધોવા નાખાઈ ગયા. હવે 2 કલાક ખૂતો રહે. આમ તો જો ઘણી ઉઠા રાખે. વરસાદ જેવું પાછું થઈ ગયું. આવે નહીં તો સારું છે. પવન છે ફૂલ, ઝીણા ઝીણા છાંટાય આવે. વરસાદ અટાણે આવે કંઈ સારો તો ના બગાડ કરવા જ આવે. જોવામાં પવન કેવો ફૂલ. મારો અવાજ જો કે થોડો સંભળાશે. પવન કેમ કે બહુ આવે વધારે. અટાણ વરસાદ આવે એ કંઈ સારું નથી જરાય, બગાડ કરવા જ આવે. આમાં અમુક નીકળી ગઈ માંડવી, બાકી ઘણાની બાકી છે હજી કાઢવાની. ખેતરમાં પાથરા પડ્યા, કોઈને ગલા કરેલ પડ્યા, કોઈને ઓપનર હાલતું હતું ને વરસાદ આવ્યો. નુકસાની વાળું જ છે. હવે 1-2 દિનની આગાહી છે. વેલેરો જાય તો સારી વાત છે. અટાણ જરૂર નથી. વેલેરા નેવેરા થાય ખેડૂત બધાય. શું અત્યારે પવન ફૂલ છે. એક બાજુ કાંઈ નહીં લાગે, તડકો નીકળે ગરમી થાય. ઘડીક શિયાળા જેવું લાગે, ઘડીક ચોમાસા જેવું લાગે. આજ બનાવવાનો તો ઓરો ને રોટલી. જ્યાં રીંગણા છે બારોબાર કાઢ્યા. પછી જો આ માઈ કરી દીધા 2 મારે કરવાના હતા. પછી કેમ કે ભીંસનો ટાઈમ થઈ ગયો તો દોવાનો. પછી દોવા ગાન મેં 2 કર્યા ને 2
પછી અહીં તેલ મૂક્યું હતું, મરચાં ડુંગળીની ભારતી સુધાર્યા હતા. પછી જો આ થઈ ગયું. ઓરો વઘારવાનો હતો, જો વઘારાઈ ગયો. પછી થયો ચાનો ટાઈમ. પછી ચા મૂક્યો, બધાએ પીધો. પછી વેદને ઈશા બારોબાર રમતા હતા. કાં ખાવ? નૂડલ્સ. પછી બાપુજીને ચા દીધો ને બંગાવ્યા હતા. એમાં ચા નતો, ખાલી કોક ને આપ્યા હતા રકાબીન બે. એને એમ કે આમાં ચા છે, ખબર નતા. ભાઈ વેદને ઓલામાં ધ્યાનમાં હતા ને જોયું નતું જ. પછી મોડી ખબર પડી. જોજો તમે. લે હું નથી જોતો કઈ જનતા લઈ કામ કર્યું? વ્લોગ અહીંયા પૂરો કરું. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ ભૂલતા નહીં. તો હવે કાલે મળીએ. ટાટા.